ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી, ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી. હું છું ઓહો મોરબીમાંથી મયુર બાપા એન્કર. તો ચાલો આપણે આજે મોરબીના કે વિનોદભાઈ નિમાવત કે સેવા કાર્ય ઘણા વર્ષોથી કરી રહ્યા છે અને શું શું સેવા કાર્ય કરી રહ્યા છે તો ખાસ આપણે એમની સાથે વાતચીત કરીશું અને મુલાકાત કરીશું. તો ચાલો આજે આપણે વિનોદભાઈ સાથે મુલાકાત કરીએ. દર્શક મિત્રો, ઓહો મોરબીની અંદરથી છું હું એન્કર મયુર બાપા. આજે આપણે એવા ખાસ એટલે કે વિનોદભાઈ નિમાવતની મુલાકાતે આવ્યા છીએ કે લોકોને જમાડી અને પુણ્યનું ભાથું મેળવી રહ્યા છે. તો એમની સાથે ખાસ વાતચીત કરશું. તમારું સ્વાગત છે વિનોદભાઈ નિમાવત ઓહો મોરબીની સાથે. શું નામ શું તમારું નામ છે? વિનોદભાઈ નિમાવત. અને દાદા, આ કાર્ય તમે કેટલા વર્ષથી કરો છો અને આવો વિચાર ક્યાંથી આવ્યો તમને? અમે ગરીબી એટલી બધી જોયેલી છે કે ગરીબીમાં માણસો છે ને ભૂખથી તડપતા હોય છે અને મને એમ થયું કે રેલવેનું મને પેન્શન મળે છે, તમારું યોગ્ય જગ્યાએ પેન્શન વાપરું, એટલે મેં આ સેવાનું કામ ચાલુ કર્યું અને 4 વર્ષ 31 તારીખે પૂરા થશે. બરાબર છે. અને આવો તમને આમ વિચાર ક્યારથી આવ્યો તો આ વસ્તુનો કે મારે સેવા કાર્ય કરવું છે અને લોકોને આવી રીતે મારે જમાડવા છે એમ? જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે બધા રિટાયર થયા હતા, ગિફ્ટ આપે, કોઈ સાલ આપે, કોઈ આપે. ત્યારે મને વિચાર આવ્યો કે આના કરતાં રોકડા પૈસા આપે ને તો હું ગરીબ માણસોને જાત્રા કરાવું. એટલે ત્યાંથી મને વિચાર આવ્યો કે ગરીબ માણસોને મેં 2 બસો લઈને જાત્રા કરાવી. ત્યારથી મારું વિચારોનું પરિવર્તન આવી ગયું. બરાબર. ને અત્યારે તમે લોકોને જે મોરબીની અંદર કે આપણું આ મોરબી રહ્યું એની અંદર લોકોને તમે જમાડો છો, તો એનો તમારો ટાઈમ ટેબલ શું છે અને લોકોને શું તમે જમાડી રહ્યા છો તમારા પ્રેમથી અને ભાવથી? લોકોને ભાવતા ભોજન રોજ અલગ અલગ શાક હોય, ડેઈલી દાળ, ભાત, શાક, સંભારો, મીઠાઈ, રોટલી, છાશ, આટલું તો ફરજિયાત હોય જ છે. બાકી સાંજે ખીચડી, શાક, રોટલી ને છાશ આટલું હોય. 2 ટાઈમ હું ભોજન જમાડું છું અને 60-70 ટિફિન છે મારા. પણ બપોરે 12:30 નીકળું, 3:30 પાછો 4 વાગે હું બધાને જમાડી પછી જમું છું. બરાબર. કે સવારના 6 વાગ્યાથી ઉઠી અને બપોરના 3 વાગ્યા સુધી આ ભાઈ સેવા કાર્ય કરે છે. કે સવારે એમને એક બીજું પણ સેવાનું કાર્ય છે કે દેશી વસ્તુ જે કહેવાય છે લોકો માટે કે ઉકાળો, કડવું કળિયાતું કહેવાય છે, કે સવારે એમના નિવાસસ્થાન ઉપર રાખી દે છે અને જે કોઈ આવે છે બરાબર એ લોકો કડવું કળિયાતું કહે છે કે સવારના 6 વાગ્યાથી લઈ અને રાત્રિના કેટલા વાગ્યા સુધી? બપોર 12 વાગ્યા સુધી હોય. બપોરના 12 વાગ્યા સુધી હોય છે. અને સાથે સાથે બરાબર કે લોકોને જમાડે છે કે જેમ એમને કીધું કે દાળ, ભાત, શાક, રોટલી, મીઠાઈ, અને સાંજે પણ લોકોને છે ને ખીચડી કઢી અને આવી રીતે લોકોને જમાડતા રહે છે. તો આવી રીતે એ લોકોને જમાડે છે અને પુણ્યનું ભાથું જે મેળવી રહ્યા છે. અને તમારે આ કોઈ ટ્રસ્ટ કે કોઈ નામ ઉપર છે ખરું કાંઈ? મારા મંદિરનું નામ નર્મદા છે, એટલે મેં નર્મદા નામનું ટ્રસ્ટ બનાવ્યું છે. એના ટ્રસ્ટ જ છે. બરાબર છે. કે નર્મદાબેન એમના મધર છે અને એમના નામથી જ આ ટ્રસ્ટ આખું ચલાવી રહ્યા છે. બરાબર. ને આમાં કોઈને સહભાગી બનવું હોય તો બની શકે તમારી સાથે? કોઈ પણ 1 રૂપિયે તોય હું અભાગ્ય જઉં અને 1000 રૂપિયા દે તોય અભાગ્ય છે. મારે તો 70,000 રૂપિયા પેન્શન આવે છે, પછી વધે ઘટે એ બધા મોરબી વાળા પૂરું પાડી દે છે. બરાબર છે. કે દાદા રેલવેની અંદર નોકરી કરતા અને એને જ્યારથી આ વિચાર આવ્યો હતો કે ભાઈ મારે સેવાનું કાર્ય કરવું છે, બરાબર, તો એ આવડી ઉંમર, તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 65 વર્ષની અત્યારે. અત્યારે દાદાની ઉંમર 65 વર્ષ છે ને એમને જે સરકારી રેલવે પેન્શન આવે છે એ તમામ ખર્ચ છે ને ત્યાં સેવા કાર્યની અંદર જ વાપરી લે છે. તો તમે જોયું ને મિત્રો કે આવી જ રીતે જો સેવા કાર્ય વાળા પડ્યા છે કે ભૂખ્યાને ભોજન ને તરસ્યાને પાણી લોકોને આપતા રહે છે. અને આવા જ સેવા કાર્યો કરવા વાળા લોકોને ક્યાંક ને ક્યાંકથી કોક ને કોક એમ હરીને નામ ઉપરથી જે સેવા કાર્ય કરે છે ને લોકોને જમાડતા રહે છે. બરાબર સેવા કાર્ય છે. સવારે 5:30 ઉઠું, 6:30 કડું કડિયા તો મૂકું, પછી બપોરે જમાડું, 3:30 પાછો 4 વાગે જમું, 5 વાગે ઝૂંપડપટ્ટીના છોકરાને ભણાવવા જાઉં છું સામે કાંઠે અગ્નેશ્વર મહાદેવભાઈ. 25 થી છોકરા આવે, નિશાળે જાતા નથી અને મા બાપ નિશાળે મૂકતા નથી, મજૂરી કામ કરે. એના છોકરાને સંસ્કાર આપું છું, ભણાવું છું, સાથે સાથે ભોજન પણ આપું છું. બરાબર છે. કે તમે જોયું મિત્રો કે આ દાદા રહ્યા એને સેવાનું કાર્ય તો કર્યું જ છે કે લોકોને જમાડવાનું, પણ સાથે સાથે બીજું પણ એનું આ સેવા કાર્ય છે કે જે ઝૂંપડપટ્ટીમાં દીકરાઓ રહે છે કે એમની પોઝિશન જ નથી હોતી કે ભણાવવા ગણાવવા માટે, એનું ધ્યાન કોણ રાખે શું છે? તો સામે કાંઠે અગ્નેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને મેં પણ અહીંયા ઘણી વાર જોયું છે કે આ જે દાદા રહ્યા એ લોકો છોકરાઓને 25 થી છોકરાઓ જેને ભેગા કરી લોકોને ભણાવે છે, રમત કરાવે છે અને લોકોને આનંદ મંગલથી લોકોને એન્જોય કરાવતો હોય છે અને સાથે સાથે ભણાવતો હોય છે. ને ગમત સાથે જ્ઞાન જે કહેવાય છે ને કે અત્યારનું જનરેશન તો બહુ ફાસ્ટ થઈ ગયું છે કે મોબાઈલ આવી ગયો
એટલે બધું પૂરું. પણ આ દાદા જે રહ્યા ને એ પેલાની રૂટી પ્રમાણે લોકોને ભણાવી ગણાવીને આગળ વધે છે. આ પણ એનું એક છે ને આમ ધ્યેય હતું કે ભાઈ જે છોકરાઓ ભણતા નથી તો ભણે આગળ, અને આવું એક પણ સાથે સાથે સેવાનું કાર્ય કરે છે. અને બીજું કોઈ નવું કઈ સેવા કાર્ય હોય તો? બસ બીજું એક મોરબીની 10-12 કિલોમીટર સુધીમાં આશ્રમ બનાવવો છે. જો કોઈ જમીનનો દાતા મળી જાય તો જંગલમાં મંગલ કરી દેવું છે મોરબીની અંદર. વાહ 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 દાદા, કે જો દાદાનો આમ વિચાર કેવો છે કે ભાઈ હું આટલું આ સેવા કાર્ય કરું છું, પણ આની સાથે સાથે મારે પણ છે ને કોઈ એવી જગ્યા મળી જાય ને તો ત્યાં પણ એવી રીતનું સેવા કાર્ય કરવું છે. કે તો આવી જ રીતે ફરી પાછા સરસ મજાની અપડેટ સાથે હું તમને મુલાકાત કરીશ. અને અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. અને બીજી વાત કે તમારે પણ જો આ સેવા કાર્યની અંદર જોડાવવું હોય તો તમે પણ જોડાઈ શકો છો આની અંદર. જય દ્વારકાધીશ, સીતારામ.